આજે 361 વેમ આજે ફોકસમાં છે, કારણ કે Q3 FY26ના પરિણામ આવતા જોવા મળ્યા છે. ઘણા સારા પરિણામ આવતા જોવા મળ્યા છે. પરિણામ પર નજર કરીએ પહેલાં તો 33%નો રેવન્યુ ગ્રોથ જોવા મળ્યો છે અને 806 કરોડ પર રેવન્યુ બુક થતા જોવા મળ્યા છે. Q3 માટે યર ઓન યર બેસિસ પર પ્રોફિટની વાત કરીએ, એટલે કે નફાની વાત કરીએ તો 275 કરોડથી વધીને 331 કરોડ થતા જોવા મળ્યા છે, એટલે કે અહીંયા પણ 20%નો વધારો યર ઓન યર બેસિસ પર. હવે રિઝલ્ટ્સ બાદ અલગ અલગ બ્રોકરેજીસ તરફથી નોટ આવતી જોવા મળી છે. સૌથી પહેલાં સિટીની વાત કરીએ તો તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1700 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે Q3 ઘણું સ્ટ્રોંગ મજબૂત જોવા મળ્યું છે અને રોબસ્ટ AUM ગ્રોથ પણ જોવા મળ્યો છે. સાથે જ નેટ ઇન્ફ્લોની વાત કરીએ તો જે ઓપનિંગ AUM છે કંપનીની, એના 20% જેટલો નેટ ઇન્ફ્લો એક્સેલરેટ થતો જોવા મળ્યો છે. કંપનીએ ટેલેન્ટ એક્સપાન્શન કર્યું છે, સાથે જ HNI સ્ટ્રેટેજી પણ તેઓએ સારી અપનાવી છે. તેના લીધે એક સારો ગ્રોથ ડ્રાઈવ થતો જોવા મળ્યો છે અને એ ક્લિયરલી વિઝિબલ છે કંપનીના રિઝલ્ટ્સમાં, કારણ કે રિઝલ્ટ્સ ઘણા સારા આપણે આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ જેફરીઝની વાત કરીએ, તેઓએ પણ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1410 પ્રતિ શેરના. તેઓએ કહ્યું છે કે Q3ના પરિણામ છે તે અનુમાન કરતાં ઘણા સારા આવતા જોવા મળ્યા છે, ખાસ કરીને પ્રોફિટ. અને સાથે જ તેઓએ કહ્યું છે કે જે કોર પ્રોફિટ CAGR ગ્રોથ છે તે FY26થી લઈને 28 માટે 20%થી વધુનો આપણને આવતો જોવા મળી શકે છે. તો ઓવરઓલ સારા રિઝલ્ટ્સ અને બુલિશ બ્રોકરેજીસ નોટના લીધે એક ઘણું સારું અત્યારે તેજી સાથે આપણને 361 વેમ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.